હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે જે નેન્સી મારે છે પોટા અને તનિષ રેડી થઈ ગયો. તો જો નેન્સીનું કામ ચાલુ છે અત્યારે અને તનિષ રેડી થઈ ગયો છે. તો હાલો હવે હું નીચે ઉતરું અને અત્યારે અમે વિચાર્યું છે કે એક ગાદલું લઈ લે, કારણ કે પલંગ હવે અમને નાનો પડે છે, અમે 4 છે એટલે તો આપણે ગાદલું લઈ લઈએ ને તો આપણે વાંધો ના આવે એમ, નીચે એકને ગમે ને સુવા થાય. તો આપણે ચાલો અત્યારે જોવા જાશું, જો વીકે આવી જશે ને તો અત્યારે જાશું, બાકી સાંજે. તો હાલો હવે નીચે ઉતરીએ. રિષિકા અત્યારે અહીં ઊભી નવડાશે, એને કંઈ કામ નથી. તો હાલો આપણે હવે નીચે ઉતરીએ. તનિષ હાલ નીચે. તો અત્યારના વાગી ગયા છે 6 અને તનિષ ગયો છે ટ્યુશનમાં અને જીએનસી આપણી બેઠી છે અહીંયા. તો જો જીએનસી હમણાં જ ઉઠી છે એટલે જીએનસીના વાળ કેવા થઈ ગયા છે. જીએનસી આ શું થઈ ગયું વાળમાં? પિન નાખવાની બાકી છે. પિન નાખવાની બાકી છે ને? એમ કહે છે કે પિન મારા વાળમાં નાખવાની બાકી છે, એટલે એ વાત છે મારા વાળ. તો આજે અમે કઝિન બધી પ્લાન કરીએ છીએ કે રાત્રે કદાચ અમે ચક્કર મારવા બહાર જવાના છે, કારણ કે આજે છે જાનકીનો બર્થડે. તો હજી કંઈ ફિક્સ નક્કી નથી. બધા એમ કહે છે કે જઈએ. તો મારા હેર ઓઇલવાળા છે, મને હેર વોશ કરવા પડશે, કારણ કે મને આવી રીતે હવે ગમે નહીં બહાર જવું, કારણ કે ઓઇલવાળા હેર હોય ને તો કોઈ છોકરીઓને બહાર જવું ના ગમે, કારણ બજારે જવું હોય ને તોય છોકરીઓ હેર વોશ કરીને જ જતી હશે, કદાચ મારા અંદાજથી હું કહું છું, કારણ કે હું એવી રીતના કરતી પહેલાં. તો હવે તો મેરેજ થઈ ગયા એટલે મને આવેલું જાય છે, પણ ક્યાંક બહાર જવું હોય તો હું હેર વોશ કરી લઉં. તો આજે અત્યારે ચાલો હું હવે હેર વોશ કરી લઉં અને પછી આપણે જઈએ નીચે, કારણ કે જમવાનું શું બનાવવાનું છે ને નીચે જઈને નક્કી કરીએ, કારણ કે જમવાનું તો રૂટીન અમારું ડેઈલી માટેનું વધારે પૂરતું ચા રોટલી અને બીજું બધું સાથે હોય, અને બીજું કંઈ નાસ્તો બનાવીએ અમે, તો એ બનાવવાનું હોય. તો ચાલો આજે વિચારીએ કે શું બનાવીએ છીએ. તો હાલો હવે નીચે આપણે મળીએ. તો મેં હેર વોશ કરી લીધા છે અને હું આવી ગઈ છું નીચે રસોડામાં. તો મેં ચા મૂકી દીધી છે, કારણ કે મારે અને રિષિકાને પીવી છે ચા. તો મેં અને ચા મૂકી દીધી છે. તો ચા બને છે અમારી અને આળસ કરે છે ફોનમાં. તો ચાલો ચા બની જાય ને પછી શું બનાવવું ને એ પૂછી લઈએ આપણે, અને પછી આપણે બનાવીએ. તો ચાલો હવે શું બનાવીએ વિચારીએ. તો જો અમે બેસી ગયા છે નાસ્તો કરવાને. જીએનસીએ જો અહીંયા શું કર્યું ને, આ ચામાં વળી નાખી દીધી આખી, હવે એ ખાય છે. જીએનસી આવી રીતે કોઈ ખાય હે? તો જો હું રિષિકા બેસી ગઈ છે અહીંયા નાસ્તો કરવા. તો હાલો તમે નાસ્તો કરવા. તો અમે વિચારી લીધું છે કે અમારે શું બનાવવાનું છે. તો અમારે બનાવવાનું છે અત્યારે સાદું ને સિમ્પલ બટેટાવાળો ભાત, કારણ કે અમે જવાના છે બહાર, એટલે જમવામાં આ બધા છે, એટલે નેન્સી કે સિમ્પલ બનાવી નાખીએ, રોટલી ને એવું કંઈ જાજુ નથી બનાવવું. તો ચાલો બટેટાવાળો ભાત બનાવી લઈએ આપણે.
ગઈ છે હું અહીંયા ઉપર, કારણ કે બની ગયો છે બટેટાનું ભાત. તો હવે મારે તો જમવાનું નથી, કારણ કે અમે જવાના છે બહાર. તો જીએનસી અહીંયા મારી પાસે તોફાન કરે છે, એને મારો મોબાઈલ જોઈએ છે કે મને ફોનમાં કરી દે ચક્કી, તો હું જોઉં. તો હાલો આપણે હવે રેડી થવાનું છે, તો હું રેડી થઈ જાઉં. અને જો સાંજે વિકી અને દેવભાઈ ગાડલું લઈ આવ્યા, તો હમણાં તો અમે ખાલી ગાડલું જ લીધું છે, પછી થોડોક સમય જશે એટલે અમે સેટી લઈ લેશું. તો અત્યારે તમે જો નાનકડું ગાડલું મંગાવ્યું છે કે કોકને સૂવામાં તકલીફ પડતી હોય તો એમ કે નીચે સૂઈ શકે એમ, કારણ કે મને જ તકલીફ પડતી હોય, હું જીએનસીને બાજુમાં લઈને સૂતી હોય એટલે અમે સમાતા ના હોય ચારે, એટલે પછી નીચે મારે સૂવું હોય ને તો હાલે એમ કે. એટલે અત્યારે અમે ટેકા પૂરતું ખાલી ગાડલું લીધું છે, તો જો સાંજે લઈ આવ્યા છે. તો આવી ગયું છે, તો ચાલો આજે હવે ફાઇનલી હવે સરખાએ સૂઈ શકશું આપણે, કારણ કે અહીંયા તો આપણે માતા નથી અને સરખાએ સૂઈ પણ શકતા નથી. તો હાલો હવે હું રેડી થઈ જાઉં. તો અમે થઈ ગયા છે રેડી, અને હું રેડી થઈને અહીં મમ્મી ઘરે આવી હતી, કારણ કે હજી બીજા કોઈ તૈયાર નથી થયા, તો હું અહીંયા આવી ગઈ છું. એટલે અહીંયાથી હવે અમે નીકળીએ છીએ. કૃપાલી રેડી છે અને માંગી પણ રેડી છે. ચાલો અમે નીકળીએ હવે. અમે બધા પૂરી ગયા છે. જય હેમાંગી, કૃપાલી અને માં છે રીતિ, જાનકી, સુનિલ, અને અહીંયા છે અમે જીએનસી અને હું મેચ, અને સેમ માસી અને જીએનસી સેમ પહેર્યું છે, મેચિંગ કલરનું. તો વિકી પૂછવા ગયા છે, હવે વારો આવે ને પછી આપણે જઈએ. તો નકુલ, જાનકી અને વૈષ્ણવી પણ આવી ગયા છે. બધા કુરસ લઈને જો બધીની જગ્યાઓ ગોઠે છે. અહીં બેસી ગયા લોકો ઝૂલામાં, અમે ખુરશી ઉપર બેસી ગયા. જય અને કૃપાલી તમને મળી નહીં ખુરશી? એ ભાઈ એમ ના, આ કેક નું હિમાન નથી પૂરું કરવાનું. મૂકી આવો એમ કીધું. ઓહો, તો આપણે રાખી દીધી છે જાનકીની કેક. તો હાલો હવે કેક કટિંગ કરશે જાનકી. તો હાલો જાનકી બેન, કેક કટિંગ. બોલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ. અમારો વારો. તો હાલો આપણે હવે જાય છે જમવા અંદર. તો હાલો શું જોઈએ? હા એમાં લઈએ. તો હાલો હવે વારો આવી ગયો છે અમારો, અંદર જવા જાય છે. તો આમ બેસી ગયા છે બધાય, અને હું છે ક્યાં? તો જો વિકીએ મને ખુરશી પણ નહીં આપી બેસવા માટે. તો જીએનસી તો અહીં ગોઠવાઈ ગઈ છે હમણાં. આવી ગયું છે અમારું શાક, સેવ ટમેટાનું શાક, રીંગણાનો ઓરો અને ચોળી, અને ચોળી શું કહેવાય, રોટલી, ઢોકળીનું શાક, છાશ, દહીંનો ઓરો અને સલાડ, અને આટલી જાતના શાક છે. એમાં આ શું છે ને એ મને ખબર નથી લીધું, અને સલાડ, ઢોકળી. ત્યાંથી ચાલુ કરો ને. તો બીજું બી આબાર એથી કેરી કાઢી લાગે.
તો આવી ગયું છે મસ્ત મજાનું રોટલાનું ચૂરમું. તો આ મને બહુ ભાવે. તો આ લાસ્ટમાં આવી કે મંગાવ્યું છે. તો કોને કોને ભાવે ને મને કોમેન્ટમાં કહેજો. અને હજી ન જમ્યું. હવે ક્યાં જમા હે? પેમેન્ટ ના હોય બધાની છેલ્લા ઊભી થઈ તો એમ કે આવારે હોય. મુખવાસ લઈને આવી ગયા છે બહાર. તો જો હજી બધાનું મુખવાસનું પૈતું નથી. હજી બધા એક મુખવાસ લઈને આવે છે. જો તારી દી તો મુખવાસ ગોટે કે હું કઈ ખબર નથી પડતી. મુખવાસ લીધું મને કે તું મુખવાસ ગોટે ત્યાં. આપણે નીકળીએ છીએ ઘર બાજુ. આપણા સૌના ઘરે આગળ પાછળ થઈ જાય તો અમે અમારા ઘરે નીકળી જશું. તો બધાને બાય બાય. અમે આવી ગયા છે ઘરે. તો હવે ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરું. અને આજે છે નેન્સીનો બર્થડે. તો કિશન આવી ગયા છે એને સરપ્રાઈઝ આપવા. તો તારા વાગી ગયા છે 12. તો ચાલો હું કિશનને મળાવું.